આ બાજુ ચરોતરને પણ મેઘરાજાએ ફરી એકવાર ધમરોળ્યું છે અને આ વખતે ચરોતરમાં જાણે કે બારે મેઘ ખાંગા થયા છે। આણંદ જિલ્લો અને આણંદ શહેર પાણી પાણી થઈ ગયા છે। મનીષ સરકાર ફોનલાઈન પર જોડાયા છે, સહયોગી સંવાદદાતા મનીષ પાસેથી જાણીએ આણંદના હાલ કેવા બેહાલ, કેવો વરસાદ વરસ્યો છે, એની સાથે સાથે ખેડૂતોમાં ખુશી છે કે કેમ? જી નુપુર, ખંભાત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેને લઈ જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે। એક બાજુ ગ્રામ પંચાયતના ઇલેક્શન છે, તેવામાં ધોધમાર વરસાદ ખાબકતા તંત્ર પણ એલર્ટ થવા પામ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નુપુર, બિલકુલ, એટલે આ આણંદના ખંભાતના દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો। શેરીઓમાં કમર સુધી પાણી ભરેલા છે અને ધસમસતો પાણીનો પ્રવાહ જાણે નદી વહેતી હોય એવો શહેરની બજારોમાંથી, ગલીઓમાંથી વહી રહ્યો છે। લોકોને હાલાકી તો પડી રહી છે, પણ ઊંચા પડતારની દુકાન છે એટલે દુકાનોમાં પાણી નથી ઘૂસ્યા, પણ લોકો એ પાણીના વહેતા પ્રવાહની મજા લઈ રહ્યા છે।